अस्सलामु अलैकुम अल्हम्दुलिल्लाह। આપણે સૂરહ બકરહની આયત નંબર 77 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરહ બકરહની આયત નંબર 78 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે યહૂદી વિદ્વાનોની છેતરપિંડીઓ। તો શરૂઆત કરતા પહેલા આપણે દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઈક કરો। જઝાકલ્લાહુ ખૈર। તો સૌ પ્રથમ આયતનો તરજુમો જોઈ લઈએ। આયત નંબર 78। અને તેમનામાંથી કેટલાક અભણ લોકો એવા પણ છે જે કિતાબના માત્ર શબ્દો પઢે છે અને ફક્ત અટકલ અને ગુમાન કરે છે। આ આયતની તફસીર। અને તેમનામાંથી કેટલાક એટલે કે અહલે કિતાબમાંથી અભણ લોકો જે જ્ઞાનીઓમાં ગણાતા નથી। અહીં સુધી યહૂદીઓના જ્ઞાની લોકોની વાતો હતી। રહ્યા તેમના અનપઢ લોકો, તેઓ તોરાતથી અજાણ છે, પણ તેઓ ઈચ્છાઓ રાખે છે અને અનુમાનો પર તેમનું ગુજરાન ચાલે છે, જેમાં તેમના વિદ્વાનોએ તેમને ફસાવ્યા છે। જેમ કે આપણે તો અલ્લાહના પ્રિય છીએ, જો આપણે જહન્નમમાં ગયા તો પણ માત્ર થોડા દિવસ માટે જ, અને આપણા બુઝુર્ગ આપણને બચાવી લેશે વગેરે। જેમ કે આજના જાહિલ મુસલમાનોને પણ ગુમરાહ ઉલેમાઓએ આવી જ સુંદર માયાજાળમાં અને છેતરપિંડી ભર્યા વચનોમાં ફસાવી રાખ્યા છે। અહસનુલ બયાન। આયત નંબર 79। તે લોકો માટે વૈલ બરબાદી છે જેઓ પોતે પોતાના હાથે લખેલી કિતાબને અલ્લાહ તરફથી કહે છે અને આ રીતે દુનિયા ધન કમાય છે। તેમના હાથોના લખાણને અને કમાણીને કારણે વિનાશ અને બરબાદી છે। આ આયતની તફસીર। આ યહૂદી વિદ્વાનોના અહંકાર અને રબના ભયથી મુક્તિની સ્પષ્ટતા છે કે તેઓ પોતાના હાથે મસલાઓ ગઢે છે અને જોરશોરથી લોકોને સમજાવે છે કે આ અલ્લાહ તરફથી છે। અહસનુલ બયાન। જેથી તેના દ્વારા થોડો ફાયદો મેળવી શકાય, પરંતુ સમગ્ર વિશ્વ શરૂઆતથી લઈને અંત સુધી અલ્લાહની કિતાબના મુકાબલામાં ખૂબ જ ઓછી કિંમત ધરાવે છે। તેથી તેઓએ પોતાના આ ખોટા કામને એક માયાજાળ બનાવી રાખ્યું છે, જેમાં લોકોને ફસાવીને તેમનો માલ લૂંટી લે છે। તેથી તેઓ લોકો પર બે રીતે અત્યાચાર કરે છે। એક કે તેઓ લોકોના સમક્ષ સત્ય ધર્મ છુપાવે છે, બીજું કે તેઓ લોકોનો માલ ખોટા અને ખૂબ જ ખરાબ રીતે લૂંટી લે છે। તેથી આ બે કારણોસર અલ્લાહ તાલાએ તેમને ચેતવણી આપી છે। તેથી નાશ છે તેમના માટે જે તેમના હાથે લખાયું છે, એટલે કે જે ફેરફાર કર્યો અને ખોટા લખાણો લખ્યા, અને નાશ છે તેમના માટે જે તેઓ ખોટા રીતે કમાય છે। વૈલ એટલે કે તીવ્ર ત્રાસ અને અજાયબ સજા। તફસીર સદી। હદીસ મુજબ વૈલ જહન્નમની એક ખીણ છે જે એટલી ઊંડી છે કે એક કાફિરને તેના તળિયે પહોંચવામાં 40 વર્ષ લાગશે। મુસ્નદ અહેમદ, તિરમિજી, ઇબ્ને હિબાન અને હાકિમ ફતહુલ કદીરના હવાલા સાથે। અહસનુલ બયાન। શૈખુલ ઇસ્લામ ઇબ્ને તૈમિયહ રહિમલ્લાહે આયતની તફસીર કરતા ફરમાવ્યું, અલ્લાહ તાલાએ અહીં કેટલાક લોકોની સખત નિંદા અને ચેતવણી આપી છે। 1. જે લોકો અલ્લાહની આયતોમાં ફેરફાર કરીને તેને તેના મૂળ અર્થથી હટાવી દે છે। 2. જે લોકો કિતાબ અને સુન્નતને પોતાની બિદતોનો આધાર બનાવે છે। 3. જે લોકો કિતાબનું ઇલ્મ નથી ધરાવતા અને કિસ્સાઓ અને કહાનીઓના સહારે પોતાની મનોકામનાઓ પૂરી કરે છે। 4. જે લોકો ફક્ત દુનિયા કમાવવા માટે કોઈ એવી કિતાબ લખે છે જે કુરાન અને સુન્નતના વિરુદ્ધ છે અને કહે છે કે આ અલ્લાહ તાલા તરફથી છે। 5. જે કિતાબ અને સુન્નતને ફક્ત આ કારણે છુપાવે છે કે ક્યાંક તેમના વિરોધીઓ તેને પોતાના હકમાં દલીલ ન બનાવી લે।